કાચી કેરીની આવી ચટણી તમે ક્યારેય નહીં ખાધી હોય. એકવાર આ કાચી કેરીની ચટણી બનાવશો તો તમે શાક બનાવવાનું પણ ભૂલી જશો. ઉનાળાની સિઝનમાં આપણને શાકના ઓપ્શન બહુ જ ઓછા મળતા હોય છે. રોજ રોજ શું શાક બનાવવું તેની મગજમારી રહેતી હોય છે. તો જો ઉનાળાની સિઝનમાં આ ચટણીને બનાવીને રાખી દેવામાં આવે તો તમને જ્યારે પણ એમ થાય કે આજે ઘરમાં કશું જ શાક નથી તો તમે આ ચટણી સાથે પણ રોટલીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. કાચી કેરીની ચટણી બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા 2 મીડિયમ સાઇઝની આવી રીતે કાચી કેરી લઈ લીધેલી છે. આ કેરીને તોતાપુરી પણ કહેવાય છે અને ગુજરાતી ભાષામાં આપણે તેને કાગડા કેરી પણ કહીએ છીએ. આ કેરી સ્વાદમાં બહુ વધારે ખાટી નથી હોતી, તો આ કેરીનો યુઝ કરશું તો આપણે ખાંડ અથવા તો ગોળની જરૂર પણ ઓછી પડશે. તો આપણે આ રીતની કેરીનો જ યુઝ કરીશું કાચી કેરીની ચટણી બનાવવા માટે. તો સૌથી પહેલાં આપણે તેમાંથી છાલના ભાગને આવી રીતે પિલરની મદદથી હટાવી લેશું. ફ્રેન્ડ્સ, આ કાચી કેરીની ચટણી બધાની સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા તમે કોઈ પણ સાથે ખાશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ખાવાનો સ્વાદ પણ વધી જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં બંને કેરીને આવી રીતે છાલના ભાગને કાઢી લીધેલો છે. હવે આપણે તેને આવી રીતે સુધારી લેશું અને અંદરનો જે ગોટલીનો ભાગ હોય તેને આપણે દૂર કરી દઈશું. આવી રીતે ચીરીઓ કરી લેશું અને આપણે તેના રફલી પીસીસ કરી લેવાના છે. કેરીના ટુકડા તમે નાના મોટા જેવા કરો તેવા ચાલશે. આપણે આ કેરીને ક્રશ જ કરવાની છે, એટલે તમે નાના કે મોટા જેવા પીસીસ કરો તે ચાલશે. રફલી પીસ જ કરવાના છે. તમે જોઈ શકો છો કે મેં પીસીસ કરી લીધેલા છે. તો હવે આવી રીતે મેં એક કટર લઈ લીધેલું છે, તો આપણે કટરમાં તેને આવી રીતે કાઢી લેશું. તમે જોઈ શકો છો કે મેં આવી રીતે અધકચરું કેરીને કટરમાં કાઢીને તૈયાર કરી લીધેલી છે. જો તમે ચાહો તો તમે મિક્સરમાં પણ પલ્સ મોડ પર તેને ક્રશ કરી શકો છો. પણ યાદ રહે કે આપણે કેરીને આવી રીતે આખા ભાંગી જ રાખવાની છે. આપણે એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું. મેં અહીંયા શીંગ તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું ઉમેરી દઈશું અને સાથે જ આપણે જે કેરીને અધકચરી વાટીને રાખેલી છે તેને ઉમેરી દઈશું. સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને સાથે જ આપણે તેમાં અડધી નાની ચમચી જેટલી મીઠું અને અડધી નાની ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે કેરીને 3 થી 4 મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી કેરી બફાઈ ના જાય ત્યાં સુધી થવા દઈશું અને ત્યાર પછી આપણે તેમાં અડધા કપ જેટલો ગોળ ઉમેરી દઈશું. તમે ગોળની જગ્યાએ ખાંડ અથવા તો સાકરનો પણ યુઝ કરી શકો છો. પણ ગોળ અને કેરી જો ઉનાળામાં ખાવામાં આવે તો શરીરને ખૂબ જ ફાયદાઓ આપતી હોય છે. તો આપણે ગોળનો યુઝ કર્યો છે અહીંયા. તો ગોળને આપણે ફરી પાછું 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું અને ત્યાર પછી આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અને ફરી પાછી કેરીને 2 થી 3 મિનિટ સુધી ગેસ ઉપર થવા દેશું અથવા તો આવી રીતની એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે કેરીને થવા દેશું અને ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેમાં આપણે અડધી નાની ચમચી જેટલી ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું. ફ્લેવર માટે સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય, હુંફાળું ગરમ હોય ત્યારે આપણે તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમે ચાહો તો અહીંયા તમે તીખાશવાળું મરચું પણ ઉમેરી શકો છો. પણ મારે અહીંયા બાળકો પણ આ ચટણી ખાવાના છે એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કરેલો છે. અને હવે તમે જોઈ શકો છો કે એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કાચી કેરીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, તમે આ ચટણીને એકવાર બનાવી લીધી તો આ ચટણી 1 વર્ષ સુધી એવી ને એવી જ રહે છે. બિલકુલ બગડતી નથી કે ખરાબ થતી નથી.
જો તમે ચાહો તો તેને ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તમે રોટલી, ભાખરી, થેપલા, પરાઠા કોઈ પણની સાથે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, એકવાર આ કાચી કેરીની ચટણી જરૂરથી બનાવજો। ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। ઉનાળામાં તો તેને ખાવાની મજા જ પડી જશે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।